રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 દાયકાથી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। તેમજ રાજકોટ મહાનગરપાલિકાના 5 દિવસના ઉત્સવમાં ફટાકડાના કાર્યક્રમ તો કાર્નિવલના કાર્યક્રમની સાથે સાથે રંગોળી સ્પર્ધકોને જેમાં 500 થી પણ વધારે એન્ટ્રીઓ આવેલી હતી, આતશબાજી તેમજ રાજકોટની અંદર અત્યારે 150 ફૂટ રેસકોર્સ રિંગ રોડ ઉપર જ્યાં રોશનીનો સરસ મજાનો માહોલ આપણને જોવા મળે છે। 12 વાગ્યા સુધી આ રોશની પ્રગટેલી હોય તો લોકો પણ ખૂબ બહોળી સંખ્યામાં તે જોવા માટે પણ આવે છે। તેમજ બહુમાળી ભવન ખાતે 2 દિવસ ગિટાર વાદનનો પણ કાર્યક્રમ છે અને સંગીતના કાર્યક્રમની સાથે સાથે રોશની, આતશબાજી અને રંગોળી આ ચારે કાર્યક્રમ એક સાથે રાજકોટની અંદર રેસકોર્સ રિંગ રોડ ઉપર જોવા મળી રહ્યા છે। રાજકોટની જનતાને હું દરેકને હાર્દિક શુભકામના પાઠવું છું। ભગવાન આપણા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ બક્ષે। તેમજ ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હે આ યુક્તિને સાર્થક કરવા માટે આપણે કોકના ઘર પરિવારનો દીવો બનીએ અને તેના સારા કાર્યની અંદર આપણું કાર્ય પણ સમાવિષ્ટ થાય એવી ઈશ્વરને પ્રાર્થના। રાજકોટ શહેરના નગરજનો અને સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરપાલિકાના શાસકો વતી દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજરોજ ધનતેરસના દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની અંદર આતશબાજીનું આયોજન કર્યું હતું। આ આતશબાજીનો પણ એક ઇતિહાસ છે, કારણ કે 3.5 દાયકાથી વધુ સમયથી રાજકોટ શહેરના શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અમે લોકો આતશબાજીનું આયોજન કરીએ છીએ। આ વખતે આતશબાજી 1 કલાકની હતી। આ જ્યારે શરૂઆત કરી ત્યારે 10 મિનિટથી શરૂ થયેલી આ પરંપરા આજે છેલ્લા 4 વર્ષથી 1 કલાકની આતશબાજીમાં લાખો લોકો સમગ્ર રેસકોર્સ રિંગ રોડ ઉપર હોય કે માધવરાવ સિંધિયા સ્ટેડિયમની અંદર હોય, લાખો લોકો પરિવારજનો સાથે શિસ્તબદ્ધ રીતે આખી આતશબાજીને અમે માણે છે। દિવાળી કાર્નિવલના માધ્યમથી આપ સૌને શહેરીજનોને મારું હાર્દિક નિમંત્રણ છે કે 4-5 દિવસનો દિવાળી કાર્નિવલ છે। રેસકોર્સ રિંગ રોડ ઉપર ફરતે રોશની કરવામાં આવી છે, અલગ અલગ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો છે। આવતીકાલથી 2 દિવસ માટે બહુમાળી ભવન ચોકની અંદર લેસર શો અને બોલિવૂડના અનપ્લગ સોંગનો એક પણ સારો કાર્યક્રમનું આયોજન કર્યું છે। તો આપ સૌ રાજકોટ શહેરીજનો આ કાર્યક્રમની અંદર અને દિવાળીના મહોત્સવની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યો એવું મારું નિમંત્રણ છે। ફરી વખત સૌને, પરિવારજનોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નવા વર્ષના ઝાઝા કરીને રામ રામ। સૌને જય દ્વારકાધીશ, જય સોમનાથ।